નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, જૂના શિક્ષક અને આચાર્યની ભરતી આવી ગઈ છે ને તેમનો જીઆર બહાર પાડવામાં આવ્યો છે। એની સાથે ટાટનો પણ જીઆર નક્કી કરી દેવામાં આવ્યું છે। ટાટના જીઆરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હવે ટાટની ભરતીમાં ફક્ત ટાટના માર્ક્સ જ ગણાશે। આને પહેલાં પણ હું તમને જણાવી ચૂક્યો હતો કે દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ છે, એટલે ટાટના જે મેરિટ પદ્ધતિ છે એમાં ફેરફાર થશે। અને આજે જીઆર આવ્યો છે ને જીઆરની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ટાટની ભરતી ફક્ત માર્ક્સના આધારે જ કરવામાં આવશે। ટેટ ભરતીમાં તમારા જે છે પીટીસી છે, બીએડ છે, એના માર્ક્સ ગણાશે, પણ ટાટની ભરતીમાં તમારે બીએડ કે એમએડના માર્ક્સ ગણાય નહીં। ફક્ત ટાટના જે માર્ક્સ તમે મેળવેલ છે એના આધારે તમારે મેરિટના ધોરણે ભરતી કરવામાં આવશે। સરકાર દ્વારા ઘણા ક્યારના નિર્ણય લેવામાં આવ્યો હતો અને જીઆર બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી, અને આજે જીઆરને આખરી ઓપ આપી દેવામાં આવી છે અને જીઆરમાં સ્પષ્ટ લખી દેવામાં આવ્યું છે કે હવે ટાટના માર્ક્સના આધારે જ ભરતી કરવામાં આવશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।